કપડા ફિટિંગ કરાવવાના હતા એટલે ભાઈબંધની દુકાને આવતા રહ્યા કપડા ફિટિંગ કરાવવા. ટ્યુશનના થોડા ઘણા દાખલા ગણવાના હતા એટલે દાખલા ગણવા બેસી ગયા. ગુજરાતે મેચ રમવામાં ફૂલ બાકાજી કે બોલાઈ નાખી. વિડીયો જોતા જાવ ખબર પડી જાય. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આવડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વહેલા આવતા રહી છે દરરોજ, પછી તો મોટી દુકાને બેહવા આવતા રહી. બારે એમ જોયું તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. મારે રખડવા જવું તો હવે મેળ નહીં આવે. એ ભગવાન, ટ્યુશનના થોડા ઘણા દાખલા ગણવાના હતા, પછી તો ચોપડો કાઢ્યો ને ટ્યુશનના દાખલા ગણવા બેસી ગયા. કોણ કોણ મારી જેમ 12મા ધોરણમાં ટ્યુશન જાય છે જરા કોમેન્ટ તો કરો. આપણો કાકા છોકરો ક્રિશિવ રોતો હતો, પછી તો દુકાને લઈને આવતા રહી. આપડા પકા કાકા એને રમાડવા માંડ્યા. વાહ પકા કાકા વાહ, આવડી ગયું. આપડા કપડા ફિટિંગ કરવાના હતા, પછી તો યશભાઈ ને બોલાવ્યા. ગાડી કાઢી નીકળી ગયા. હું ને યશભાઈ કપડા ફિટિંગ કરાવવા આવતા રહ્યા. આપડા ભાઈબંધની દુકાને કપડા ફિટિંગ કરાવી નાખ્યા. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવતા ધવલભાઈ આવ્યા. મને કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો. ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશનમાં જવાની 10 મિનિટની વાર હતી. પછી તો બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. પછી તો આવતા રહ્યા અમે બધા ભાઈબંધ ટ્યુશનમાં. હવે મળશું આપણે 2 કલાક પછી. સાંજના 8 વાગી ગયા. બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ પાછા ઘર બાજુ. ઘરે આવતા મોટી દુકાને બેહવાનું કીધું. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. અહીંયા તો મેચ ચાલુ હતી. આજ મેચ જામવાની છે, કારણ કે દિલ્હી અને ગુજરાતની છે. આજ મેચ એટલી જામી એની વાત જ જવા દો. આજ ગુજરાત જ જીતશે. તમે બધા ફોલો તો કરી નાખો.